હાલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવીશું તરસ્યા કાગડાની વાર્તા, થર્સ્ટી ક્રો. કોઈ પણ છોકરો એવું નહીં હોય કે જેણે આ સ્ટોરી ના સાંભળી હોય જ્યારે નાના હોઈએ ત્યારે. પણ સરપ્રાઇઝિંગલી આઈ મેટ ફ્યુ કિડ્સ કે જેમને આ સ્ટોરી નહોતી ખબર. તો મને થયું ચલો આજે તો આ જ વાર્તા કરીએ. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. ઉનાળાના દિવસો હતા, સમર ટાઈમ હતો. તમારું સમર વેકેશન પડે છે ને એ ટાઈમ. અને બહુ જ ગરમી. એવું લાગે કે જાણે સૂરજ આકાશમાંથી આગ વરસાવી રહ્યો છે. લાઈક આમ ફાયર પડી રહી છે આકાશમાંથી. ચારે બાજુ ગરમી જ ગરમી. અને જ્યારે બહુ જ ગરમી હોય તો તરસ પણ કેટલી લાગે. તો તરસથી છે ને બધા જ પક્ષીઓ પણ પરેશાન થઈ રહ્યા હતા. એવામાં એક કાગડો જે ખૂબ જ તરસ્યો હતો, એનું નામ કિટ્ટુ હતું. કિટ્ટુ પાણીની શોધમાં અહીંથી ત્યાં ઉડતો ફરતો હતો. ઉડતો એક ઝાડ પર બેઠો અને એણે આજુબાજુ નજર કરી, પરંતુ ક્યાંય પાણી ના દેખાયું. અને કિટ્ટુ મનમાં બોલ્યો, અરે મને કેટલી તરસ લાગી છે. આઈ હોપ કે કશેક પાણી મળી જાય. કિટ્ટુ કાગડો તો ફરી ઉડ્યો, થોડે દૂર ગયો, ત્યાં એક ઘર દેખાયું અને અચાનક જ એને ઘરની બાજુમાં એક માટલું દેખાયું, એક પોટ દેખાયો. કિટ્ટુ કાગડો તો તરત જ માટલા પાસે ગયો. એણે જોયું તો માટલામાં તો પાણી હતું. એ તો ખુશ થઈ ગયો કે વાહ, હવે તો મારી તરસ છીપાશે. એ તો માટલા પર બેઠો અને માટલામાં ચાંચ નાખીને પાણી પીવા ગયો. પણ પાણી છે ને બહુ નીચું હતું, ઓછું પાણી હતું. કિટ્ટુ કાગડાએ બહુ ટ્રાય કર્યો કે ચાંચમાં પાણી આવે, થોડો ઓર નમ્યો, પણ એ પાણી સુધી પહોંચી જ ના શક્યો. એ તો વિચારમાં પડી ગયો, હવે શું કરું? મારી ચાંચ તો પાણી સુધી પહોંચી જ નથી રહી. પણ એક કિટ્ટુ કાગડો પણ છે ને તમારા જેવો હતો, ઇન્ટેલિજન્ટ હતો. એ કંઈ ને કંઈ સોલ્યુશન તો શોધી જ લે. એણે આજુબાજુ જોયું તો એની જમીન પર છે ને ઘણા બધા નાના કાંકરા દેખાયા, નાના પેબલ્સ દેખાયા. અચાનક એના માઇન્ડમાં વિચાર આવ્યો કે જો આ બધા જ નાના પથ્થરને માટલામાં નાખતો જાઉં તો પથ્થર નીચે જશે અને પાણી ઉપર આવશે. કાગડાએ તો તરત જ કાંકરા પોતાની ચાંચમાં લીધા અને માટલામાં નાખ્યા. ટપ ટપ ટપ, એક પછી એક એ કાંકરા નાખતો ગયો. અને થોડી વારમાં તો માટલામાં ઘણા બધા કાંકરા જતા રહ્યા અને ધીરે ધીરે માટલાનું પાણી ઉપર આવવા લાગ્યું. કાગડો તો બહુ જ ખુશ થયો. એણે ફરી ટ્રાય કર્યો. અરે વાહ, હવે તો પાણી મારી ચાંચ સુધી આવી રહ્યું છે. અને થોડી વારમાં તો પાણી એટલું ઉપર આવી ગયું કે કાગડો ઇઝીલી પી શકે. એણે તો બહુ જ શાંતિથી ભરપૂર પાણી પીધું અને પોતાની તરસ છીપાવી. અને કાગડાએ ખુશ થઈને આકાશ તરફ જોયું અને બોલ્યો કે મુશ્કેલી કેટલી પણ મોટી હોય, જો આપણે શાંતિથી વિચારીએ અને પ્રયત્ન કરીએ તો તેનો ઉકેલ ચોક્કસ મળી શકે છે. ડિફિકલ્ટીઝ કેટલી પણ હોય, સિચ્યુએશન કેટલી પણ ચેલેન્જિંગ હોય, પણ જો આપણે શાંતિથી વિચારીએ અને ફિગર આઉટ કરીએ કે આનું શું સોલ્યુશન હોઈ શકે તો આપણને સક્સેસ જરૂર મળે છે. આઈ હોપ તમને આ વાર્તામાં મજા આવી હશે અને થર્સ્ટી ક્રોની જેમ તમે પણ ઇન્ટેલિજન્ટ એક્ટિવિટીઝ કરતા રહેશો. આ વાર્તા સાથે અહીં સમાપ્ત કરું છું અને એક નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.